કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા પણ આ પ્રકારની જે સર્જરી છે શક્ય બની છે. તો આ પ્રકારની કોઈ ટેકનોલોજી હોય કે જે આ પ્રકારની સર્જરી માટે ઉપયોગ થતો હોય એવી કઈ ટેકનોલોજી છે? એક ટેકનોલોજી કે જેને ઇન્ટ્રાઓપરેટિવ અલ્ટ્રાસાઉન્ડ, જે અમે HCG રાજકોટમાં યુઝ કરીએ છીએ, જે મગજના અંદરના ભાગમાં ગાંઠ હોય કે જેને આપણે ડાયરેક્ટલી અપ્રોચ કરી શકીએ નહીં, જેમ કે મગજ ખોલતા એ ગાંઠ તરત ના મળે, તો એવા કેસીસમાં અમે ઇન્ટ્રાઓપરેટિવ અલ્ટ્રાસાઉન્ડનો યુઝ કરીએ. તે એક્ઝેક્ટ લોકેશન ગાંઠનું મેળવીએ અને ત્યાં જ અમે મગજમાં એમને ખોલીએ, જેનાથી બીજા કોઈ મગજના અંગને ડેમેજ થાય નહીં અને તરત જ ગાંઠ મળે. બીજી વસ્તુ છે એન્ડોસ્કોપી, કે જેમાં એન્ડોસ્કોપીની મદદથી ઓછા ઇન્સિઝન, એટલે કે અત્યારે હાલ જે કહે છે દર્દીઓ કે ટાંકા વગરનું ઓપરેશન, એ પણ શક્ય બને છે. અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો મેઇન ફાયદો સ્ટ્રોકમાં છે, એમાં પણ ઇસ્ચેમિક સ્ટ્રોકમાં. આપણે બધા જાણીએ છીએ કે મગજમાં જેમ સમય એ જ મગજ છે, એટલે કે જ્યારે દર્દીને સ્ટ્રોક લાગ્યો હોય ત્યારે 4.5 કલાક એ સોનેરી સમય કહેવાય. તો આ 4.5 કલાકમાં દર્દીને તકલીફ થાય, પછી દર્દી બતાડવા જાય, પછી એમનો CT સ્કેન થાય, CT સ્કેનમાંથી ન્યુરોલોજિસ્ટ અથવા ન્યુરોસર્જન પાસે પહોંચે અને પછી દર્દીને થ્રોમ્બોલિસિસ અથવા તો થ્રોમ્બેક્ટમી અથવા તો ક્રેનિયોટોમીની જરૂર પડતી હોય છે. જો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હોય તો એની મદદથી આપણે તરત જ એક CT સ્કેનથી ન્યુરોલોજિસ્ટ અથવા ન્યુરોસર્જનના મોબાઈલમાં આપણે કઈ વેસલ બ્લોક થઈ છે એ આપણે તરત જ માહિતી મેળવી શકીએ અને એનો ટાઈમ ડ્યુરેશન 1.5 કલાકમાં થાય, જેનાથી દર્દીની જે મગજ છે એ ઘણું બધું બચી શકે અને એનું ડેમેજ થતું અટકાવી શકાય છે. આ વિડીયોને વધુ વિગતવાર જોવા માટે ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંકને ક્લિક કરો અને આરોગ્યને લગતી આવી જ ઉપયોગી માહિતી માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો.